સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે બધા જ ઘરે સુરક્ષિત હશો. ચાલો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 9માં આવતા પદ્યાર્થ ગ્રહણની. વિદ્યાર્થી મિત્રો, તમે ગદ્યાર્થ ગ્રહણ તો કદાચ લખી લીધા હશે 6th, 7th, 8માં, પરંતુ પદ્યાર્થ ગ્રહણ તમારા માટે થોડું નવું ટોપિક છે, જેથી આપણે અહીંયા પદ્યાર્થ ગ્રહણ વિશે ચર્ચા કરીશું. જેવી રીતે ગદ્યાર્થ ગ્રહણ હોય છે એવી જ રીતે પદ્યાર્થ ગ્રહણ હોય છે. હવે સૌથી પહેલાં તો આપણે સાદી સરળ ભાષામાં ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ વચ્ચેનો અંતર ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ગદ્યાર્થ ગ્રહણ એટલે ગદ્ય એટલે કે પાઠની અંદરથી જે ગ્રહણ કરી શકાય એને ગદ્યાર્થ ગ્રહણ કહેવાય. કોઈ નાનકડા પાઠનો પેરેગ્રાફ એટલે કે ફકરો પરિચ્છેદ આપેલો હોય, તેમાંથી આપણે શું ગ્રહણ કરી શકીએ છીએ, તેમાં શું ગ્રહણ કરવા જેવું આપેલું છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. એવી જ રીતે પદ્યાર્થ ગ્રહણ એટલે કે પદ્ય એટલે કે કાવ્યમાં જે આપેલી નાની કાવ્યની જે લાઈનો હોય છે, પંક્તિઓ હોય છે, તે પંક્તિઓ નાની હોવા છતાં પણ આપણને મોટો સંદેશો આપી જાય છે, આપણને જીવનનો ખૂબ જ ઉત્તમ માર્ગદર્શન કરી જાય છે. તો એવા પદ્યાર્થ ગ્રહણ વિશે આપણે અહીંયા સમજણ મેળવીશું કે પદ્યાર્થ ગ્રહણ એ કેવી રીતે આપણને સમજી શકાય, તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ચાલો પદ્યાર્થ ગ્રહણ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. આપેલ કાવ્ય એટલે કે પદ્યનો ભાવાર્થ સમજીને તેને આધારે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરો લખવાના હોય છે. એટલે કે જેવી રીતે ગદ્યાર્થ ગ્રહણમાં ઉપર એક પેરેગ્રાફ આપ્યો હોય ને નીચે પ્રશ્નો હોય, તેના જવાબો તમારે તે જ પેરેગ્રાફમાંથી તે જ ફકરામાંથી શોધવાના હોય છે. પરંતુ પદ્ય હોય છે એની પંક્તિઓ હોય છે, એટલે કે કાવ્યની પંક્તિઓ હોય છે અને એની નીચે પ્રશ્નો હોય છે. હવે તે પ્રશ્નના જવાબો પણ તમને તે કાવ્ય ઉપર જે આપેલી હોય છે તેનામાંથી શોધીને ઉત્તર લખવાના હોય છે. તમે હવે અહીંયા જ થોડી ભૂલો કરો છો અથવા તમારા માટે અઘરી વસ્તુ બની જશે. અઘરી નથી, પણ તમને એવું લાગી રહ્યું છે કે આ કાવ્ય પંક્તિ શું કહેવા માંગતી હશે. તો તમારે તે પ્રશ્નના જવાબો તો તે કાવ્યમાંથી શોધીને લખવાના હોય છે, પણ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કે તે કાવ્યની પંક્તિમાં કયો ભાવ રહેલો છે, તે શું કહેવા માંગે છે, તે સમજીને તે પ્રશ્નના જવાબો તમારે તમારા શબ્દોમાં વ્યક્ત કરવાના હોય છે, લખવાના હોય છે. તમે તે કાવ્યની પંક્તિ ઉપરથી જોઈને લખી શકતા નથી તેના ઉત્તરમાં. ભલે ને તે જ કાવ્યમાંથી તેનો ઉત્તર મળતો હોય છતાં પણ તમારે તમારા શબ્દોમાં એ કાવ્ય પંક્તિમાં શું કહેવા માંગે છે તે તમારે તમારા શબ્દોમાં લખવાનું હોય છે. માટે પદ્યાર્થ ગ્રહણમાં તમને તે કાવ્યનો ભાવાર્થ સમજવો ખૂબ જ જરૂરી છે. આવી રીતે આપેલ કાવ્યનો ભાવાર્થ સમજીને તેને આધારે પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરો લખવાના હોય છે. તેને પદ્ય સમીક્ષા, પદ્યાર્થ ગ્રહણ કે કાવ્ય સમીક્ષા પણ કહેવામાં આવે છે. હવે પદ્યાર્થ ગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપેલ કાવ્યનો ભાવ અર્થ સમજાય એ રીતે કાવ્યને ધ્યાનપૂર્વક વાંચવાનું. આપેલ પ્રશ્નને સમજીને વાંચો અને તેના ઉત્તર કાવ્યમાંથી શોધો. પ્રશ્નના ઉત્તર પહેલાં મનમાં ગોઠવી લો અને પછી તેમના ઉત્તરો લખો. દરેક પ્રશ્નના ઉત્તર મુદ્દાસર સરળ ભાષામાં બને એટલા ટૂંકા અને સચોટ હોવા જોઈએ. પ્રશ્નના ઉત્તરોમાં કાવ્યની પંક્તિ સીધી લખવાની હોતી નથી. પદ્યના ભાવ, વિચાર અને હકીકતને લગતું શીર્ષક આપો. શીર્ષક ટૂંકું અને સચોટ આપો. અને લાસ્ટમાં લખેલા ઉત્તર એકવાર ફરી વાંચી જવા, એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો ફરીથી સુધારી લેવી. હવે આ પદ્યાર્થ ગ્રહણ કરતી વખતે આપણને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા કરીએ આપણે અહીંયા. કે આપણે જ્યારે પણ તે કાવ્ય વાંચીએ ત્યારે જો સમજમાં ના આવે તો તે કાવ્ય આપણને 2-3 વખત વાંચવાનું. ભલે થોડો સમય લાગે, કાંઈ વાંધો નહીં. તે પદ્યને આપણે 2-3 વખત વાંચીશું એટલે આપોઆપ તેનો ભાવાર્થ આપણી સમક્ષ આવી જશે. તેને આપણે સમજવા લાગીશું. તેમાં કયો ભાવ રહેલો છે, તે પંક્તિઓ શું કહેવા માંગે છે તે સમજમાં આવશે. આવી રીતે પદ્ય 2-3 વખત વાંચી ગયા પછી તેના પ્રશ્નોને પણ આપણે 1-2 વખત વાંચી જવા, જેથી આપણને પ્રશ્ન શું પૂછવા માંગે છે
એનામાં શું આપણને ઉત્તર માંગ્યો છે તે પણ આપણે સારી રીતે સમજી શકીએ. ઘણી વખત એવું થતું હોય છે કે પ્રશ્ન આપણે ઉતાવળથી વાંચવાથી આપણને એમાં કઈ માહિતી માંગે છે તે ધ્યાન આપતા નથી અને ઉતાવળમાં આપણે એકનો બીજો ઉત્તર લખી આવીએ છીએ. તો આ પણ ભૂલ ન થવી જોઈએ. જોવા જઈએ તો આ તો માત્ર તમારે તમારી સમજણ પ્રમાણે એના ઉત્તરો તમારે ઉપરથી શોધીને જ લખવાના હોય છે. છતાં પણ આપણે ઉતાવળમાં ઘણી વખત આવી ભૂલો નાની કરતા હોઈએ છીએ. તો આ જ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. તેમજ ઘણા જ પદ્યાદગ્રહણ અને ગદ્યાદગ્રહણમાં લાસ્ટ ક્વેશ્ચન એવો હોય છે કે શીર્ષક આપો, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. અને ગદ્યાંશ હોય તો તમારો નીચે પ્રશ્ન હોય કે આ ગદ્યાંશનો યોગ્ય શીર્ષક આપો. તો આનામાં પણ તમારે મુખ્ય બાબત એ ધ્યાન રાખવાની છે કે એક પદ્યમાં શેનો મુખ્ય ભાવ છે, એટલે કે કોણ મહત્વનું છે, કોણ મુખ્ય કેન્દ્ર સ્થાને છે એ તમારે વિચારવાનું અને પછી તેમનું શીર્ષક આપવાનું. શીર્ષક ક્યારેય લાંબુ ન હોવું જોઈએ, નાનું અને સચોટ હોવું જોઈએ. બરાબર. એવી જ રીતે ગદ્યાંશમાં પણ સેમ જ વસ્તુ હોય છે કે ગદ્યાંશમાં શેનો મુખ્ય ભાવ રહેલો છે, મુખ્ય કેન્દ્ર સ્થાને કોણ રહેલું છે, તેના આધારે તમારે તે ગદ્યાંશને શીર્ષક આપવાનું હોય છે. આવી રીતે તમારે તેમના જવાબો પણ સરળ ભાષામાં અને સીધી સાદી ભાષામાં લખવાના હોય છે, ટૂંકા અને સચોટ. તો આ બધી જ બાબતો તમારે પદ્યાદગ્રહણ વખતે ધ્યાન રાખવાની હોય છે. તો ચાલો મિત્રો, તમને વધુ પદ્યાદગ્રહણ સ્પષ્ટ થઈ જાય એના માટે અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી તમારા મનમાં કોઈ જાતનો પ્રશ્ન ન રહે અને તમને ખૂબ જ સરળ રીતે પદ્યાદગ્રહણ સમજાઈ જાય. જુઓ, અહીંયા એક કાવ્ય આપેલું છે કે અસ્ત થાતા રવિ પૂછતો રવિને અવનીને સારશે કોણ કર્તવ્ય મારા. સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ બધા ઊભા સૌ મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે કોળિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું શોભજો તો કરીશું. હવે આ કાવ્ય જો તમને ન સમજાય તો બીજી વાર અને ત્રીજી વાર પણ તમે વાંચી શકો છો. આ કાવ્ય પંક્તિ હોય એના ઉપર તમને પ્રશ્ન પેપરમાં એમ લખેલું હોય છે કે નીચેની કાવ્ય વાંચી અને તેમના નીચેના પ્રશ્નના ઉત્તરો આપો. તો અહીંયા આ કાવ્ય આપણે ફરીથી એક વખત વાંચી જઈએ છીએ અને તમે પણ મારી સાથે સાથે વાંચશો, જેથી તમને પણ ખ્યાલ આવે કે આ કાવ્યમાં શું કહેવા માંગે છે. ચાલો. અસ્ત થાતા રવિ પૂછતો અવનીને સારશે કોણ કર્તવ્ય મારા. સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ મોં પડ્યા સર્વના સાવ કાળા. તે સમયે કોળિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું શોભશો તો કરીશું. ચાલો, તો હવે આ કાવ્યને એનો ભાવ આપણે સારી રીતે સમજીએ કે શું કહેવા માંગે છે. તો કે અસ્ત થાતા રવિ, રવિ એટલે સૂર્ય અને અસ્ત એટલે કે એનો અસ્ત થાય, સૂર્યાસ્ત થાય એ. તો અસ્ત થાતા સૂરજ પૂછે છે અવનીને, અવની એટલે કે ધરતીને પૂછે છે કે સારશે કોણ કર્તવ્ય મારા. સારશે એટલે કે કોણ બજાવશે, કર્તવ્ય એટલે કે કર્તવ્ય ફરજ, મારા એટલે કે મારી કર્તવ્ય જે છે પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય છે એ કોણ બજાવશે. હવે મારા પછી હું તો અહીંયા અસ્ત થઈ રહ્યો છું સાંજે, હવે મારા પછી કોણ પ્રકાશ ફેલાવશે આ ધરતીને, મારું કર્તવ્ય કોણ બજાવશે મારા સિવાય. આ સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભા સૌ મોં પડ્યા સર્વના સાવ કાળા. એટલે કે આ પ્રશ્ન સાંભળીને બધા જ સ્તબ્ધ થઈ જાય છે, સૌ સ્તબ્ધ થઈ જાય છે, કોઈ કાંઈ બોલતું નથી અને ચૂપચાપ બધા ઊભા રહી અને બધાના મોઢા કાળા થઈ જાય છે. એટલે કે કવિ અહીં કહે છે કે સૌ એનો જવાબ નથી આપી શકતા, કોઈ પાસે એનો જવાબ નથી, માટે સૌના મોં કાળા થઈ ગયા છે. ભીડને કોક ખૂણેથી બોલ્યું, એટલે કે આટલી બધી ભીડ હોવા છતાં પણ કોઈક ખૂણામાંથી કોઈક બોલે છે. તો કોણ બોલે છે? તો કે મામૂલી જેટલી ત્રેવડ મારી તે સમયે કોળિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું. એટલે કે તે સમયે એટલે કે તે સમય એટલે કે સમય, તે સમયે કોળિયું એક માટી તણું એટલે કે માટીનો એક કોળિયું હોય છે એ બોલે છે. શું બોલે છે? તો કે ભીડને કોક ખૂણેથી બોલ્યું, એટલે કે આટલી બધી ભીડોની વચમાં પણ તે એક ખૂણામાંથી બોલે છે, માટીનું કોળિયું.
એ સમયે કે મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ એટલું સોંપજો તો કરીશ હું. એટલે કહે છે કોળિયું કે મારી કિંમત તો કેટલી છે, તો કે મામૂલી છે, મારામાં એટલી બધી શક્તિ નથી, છતાં પણ જો પ્રભુ તમે મને કામ સોંપશો તો જરૂર મારી શક્તિ પ્રમાણે કામ બજાવીશ, તો કરીશ હું. એટલે કે હું એ કાર્ય જરૂરથી કરીશ. જો તમે મને એનો કરવાનો લહાવો એ કાર્ય સોંપશો તો હું મારી યથાશક્તિ પ્રમાણે જરૂરથી કરીશ. આવું કાવ્ય અહીં રવિન્દ્રનાથ ટાગોરનું આપેલું છે સુંદર, અને તેના નીચે તમે અહીં પ્રશ્નો પણ આપું છું, જે પ્રશ્નો અને ઉત્તરો તમને સમજાવીને આ પદ્યાર્થ ગ્રહણને આપણે પૂર્ણ કરીએ. પ્રશ્ન છે પહેલો, અસ્ત થતા રવિ કોને શો પ્રશ્ન પૂછે છે. એટલે કે અહીંયા અસ્ત થતા સૂરજ છે કોને પૂછે છે પ્રશ્ન, અને શો પ્રશ્ન પૂછે છે, એટલે કે કયો પ્રશ્ન પૂછે છે. તો જવાબ શું આવશે? અસ્ત થતા સૂર્ય કોને પ્રશ્ન પૂછે છે? અવનીને. અવની એટલે પૃથ્વી, ધરતી. તમે લખી શકશો કે અસ્ત થતા રવિ સૂર્ય અવનીને પ્રશ્ન પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે. બરાબર, આપણા શબ્દોમાં અને સરળ ભાષામાં લખવાના છે, કાવ્ય પંક્તિ નથી લખવાની. ચાલો બીજો પ્રશ્ન છે, રવિનો પ્રશ્ન સાંભળી સૌની કેવી મનસ્થિતિ થઈ ગઈ. એટલે કે મનસ્થિતિ એટલે કે મનની સ્થિતિ કેવી થઈ ગઈ? તો બધાના મોઢા કાળા થઈ જાય છે અને બધા સ્તબ્ધ થઈ જાય છે. આવું પંક્તિમાં છે. બરાબર ને? તો ચાલો આપણે આપણી ભાષામાં લખીએ. સૂર્યનો પ્રશ્ન સાંભળી સૌ સ્તબ્ધ બનીને ચૂપચાપ ઊભા રહી ગયા, તેમજ સૌના મોં કાળા મસ્ત જેવા થઈ જાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભીડના કોક ખૂણેથી કોણ બોલ્યું? તેના જવાબ દ્વારા કવિ શું કહેવા માંગે છે? ત્રીજા પ્રશ્નમાં શું આવશે જવાબ? ભીડના કોક ખૂણેથી એક માટીનું કોળિયું બોલે છે, અને તેના જવાબ દ્વારા કવિ કહેવા માંગે છે કે કોળિયાની જેમ ભલેને આપણામાં ઓછી શક્તિ હોય, પણ આપણને જે કામ સોંપે તેની યથાશક્તિ પ્રમાણે નિભાવવું જોઈએ. એટલે કે આપણામાં ભલેને એટલી શક્તિ ન હોય કે આપણે તે કાર્યને ખૂબ સારી રીતે નિભાવી શકીએ, પણ આપણામાં જેટલી શક્તિ છે, એટલે કે યથાશક્તિ, એટલે કે આપણામાં જેટલી શક્તિ છે એટલી શક્તિથી આપણને પૂર્ણપણે પ્રમાણિકતાથી તે કાર્યને નિભાવવું જોઈએ. ચોથું છે, કાવ્યની યોગ્ય શીર્ષક આપો. તો આપણે બધાને ખ્યાલ છે કે આ કાવ્યમાં એક કોળિયો એ મહત્ત્વનો છે, મુખ્ય કેન્દ્ર સ્થાન ઉપર છે, કારણ કે કોળિયો જ પોતાની વાત દ્વારા આપણને એક સંદેશો આપે છે. માટે અહીંયા યોગ્ય શીર્ષક શું હોઈ શકે? તો કે કોળિયું. ચલો હવે આ કાવ્ય એ તમને સમજાઈ ગયું છે ને આ કાવ્ય સમીક્ષા પણ તમને સમજાઈ ગઈ હશે. તો આ કાવ્ય સમીક્ષા છે એ તમારી બુકમાં લખવાની છે. તમારી ગુજરાતીની ગ્રામરની બુકમાં વિડીયોમાં બતાવેલ પ્રમાણે કાવ્ય તેમજ પ્રશ્નો અને જવાબો સાથે લખી અને તમારી ગુજરાતી ગ્રામરની બુકમાં લખી નાખવાનું રહેશે. થેન્ક યુ.